નમસ્કાર, મારું નામ પરમાર માનસી હસમુખભાઈ છે. હું પીએમ શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજરોજ તારીખ 18/9/2025 વાર ગુરુવારના રોજ બુકટુક સ્પર્ધા અંતર્ગત હું તમને પુસ્તકો અને પુસ્તકોમાંથી મળતી શીખના વિશે વાત કરીશ. તો બાળ દોસ્તો, તમને ખબર છે કે આપણા જીવનમાં વાંચનનું ખૂબ મહત્ત્વ છે અને વાંચનથી આપણે ઘણું બધું શીખીએ પણ છીએ. તમને ખબર હોય તો કે વાંચનમાં ખૂબ રુચિ ધરાવનાર મહાન વ્યક્તિ એટલે કે સ્વામી વિવેકાનંદ. હા બાળ દોસ્તો, સ્વામી વિવેકાનંદ જ્યારે કોઈ પણ વસ્તુ એક વખત વાંચી લેતા તો તે વાંચન તેઓને જિંદગીભર યાદ રહેતું. તેમજ મને મારી શાળામાંથી એટલી સારી અને ઉત્તમ પુસ્તક મળી છે જેમાંના મને દરેક શબ્દ યાદ રહી ગયા અને આ પુસ્તકનું નામ છે નિત્ય નૂતન બાલવાર્તાવલી. આ પુસ્તકમાંના લેખકનું નામ છે વસંતલાલ પરમાર. આ પુસ્તકમાં કુલ 19 અધ્યાય અને 80 પાના રજૂ કરેલ છે. બાળ દોસ્તો, તમને ખબર છે કે હાલના સમયમાં ધનનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ તમને શું લાગે છે કે ધન તે બુદ્ધિ કરતાં વધારે વિશેષ છે? તો તમને જણાવી દઉં કે બુદ્ધિ સામે ધનનું કોઈ મોલ નથી હોતું. તેવો જ એક ધન અને બુદ્ધિને લગતો સરસ મજાનો પાઠ છે નિત્ય નૂતન બાલ વાર્તાવલીમાં સ્વાધ્યાય અધ્યાય નંબર 7માં રજૂ કરે છે. તેના વિશે વાત કરીશું. આ અધ્યાયમાં બે માનવની વાત કરેલ છે, જેમાંનો એક ખૂબ મોટો વેપારી હોય છે જેનું નામ કસ્તુરચંદ હોય છે અને તે ખૂબ ધનવાન પણ હોય છે, અને બીજો હોય છે શિવશંકર, જે બ્રાહ્મણ હોય છે. તેના પાસે ધન તો નહીં, પરંતુ ધનથી પણ વિશેષ બુદ્ધિ હોય છે. બંને વચ્ચે એક દિવસ સ્પર્ધા થાય છે કે બુદ્ધિ અને ધનમાં વધારે કોણ વિશેષ છે. આનો ન્યાય કરવા તેઓ રાજા પાસે જાય છે. રાજા તેમને પરચી લખી પાડોશના રાજા પાસે મોકલે છે. પાડોશના રાજા આનો ન્યાય કરવા બંનેને ફાંસીની સજા જાહેર કરે છે. હવે બંને વચ્ચે વાત થાય છે કે જે આ સજાથી મુક્ત કરશે તે વિજેતા ગણાશે. કસ્તુરચંદ રાજાને ધનની લાલચ આપે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે અને શિવશંકરની બુદ્ધિ કામ લાગી. તેણે યુક્તિ કરી અને રાજાને કીધું કે જો તમે નિર્દોષને સજા કરશો તો તમારા રાજ્ય પર ભૂખમરો, દુકાળ અને રોગચાળો આવી જશે. આ વાત સાંભળી રાજાએ બંનેની ફાંસી રદ કરી. તો બાળ દોસ્તો, આ પાઠના તો નામમાં જ બોધ છુપાયેલો છે. બુદ્ધિ આગળ ધન ન કામ, એટલે કે અમુક જગ્યાએ ધન કામ આવે છે, અમુક જગ્યાએ બળ કામ આવે છે, પરંતુ બુદ્ધિ એક એવી વસ્તુ છે જે દરેકમાં હોવી અને ઉપયોગમાં લેવી જરૂરી છે. બાળ દોસ્તો, તમે અકબર અને બિરબલનું નામ તો સાંભળ્યું હશે. અકબર જે હિન્દુસ્તાનના રાજા હતા અને બિરબલ જે તેઓની અંદર કામ કરતા, છતાં અકબરની દરેક સમસ્યાનું નિવારણ બિરબલ પાસેથી જ થયું. તમને કદી પ્રશ્ન ઉદ્ભવે છે કે હિન્દુસ્તાનના રાજા અકબર, જેઓની પાસે લાખોની તાદાદમાં સૈનિકો, હજારોની તાદાદમાં નોકર ચાકર અને અસંખ્ય ધન જવેરાત, છતાં તેઓ બિરબલ પાસે કેમ જતા? તો તેનું કારણ છે બુદ્ધિ. બુદ્ધિ દ્વારા દરેક કામ સંભવ છે અને નાનામાં નાની સમસ્યા લઈ મોટામાં મોટી દુવિધાનું નિવારણ બુદ્ધિ કરી શકે છે. માટે જ કહેલું કે બુદ્ધિ આગળ ધન ન કામો.